સો હાઈ ફ્રેન્ડ્સ, ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલ એટલે કે MBBS અને BDS માટે પ્રથમ રાઉન્ડનું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। આ વિડીયોમાં આપણે એની સંપૂર્ણ માહિતી છે એ લેવાના છે કે કઈ PDF છે એમાં તમને કઈ માહિતી મળશે અને આગળ તમારે શું કરવાનું રહેશે। તો ઓફિશિયલ વેબસાઇટમાં તમે આવી અને MBBS અને BDS માટેના પેજમાં તમે આવી જશો તો પહેલાં જ તમને એડવર્ટાઇઝમેન્ટ છે તે જોવા મળશે। એના પર ક્લિક કરી અને તમે PDF છે તે ડાઉનલોડ કરી લેશો। આ જે પ્રથમ રાઉન્ડ છે એ ફક્ત MBBS અને BDS માટે જ હતો, એટલા માટે એનું જ પરિણામ છે તે આવ્યું છે। જ્યારે મેડિકલ અને ડેન્ટલ રાઉન્ડની પ્રોસેસ પૂરી થશે ત્યાર પછી જ આયુર્વેદિક અને હોમિયોપેથિકના રાઉન્ડની પ્રોસેસ છે તે ચાલુ કરવામાં આવશે। આપણે MBBS અને BDSની વાત કરીએ તો જે પણ વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કોલેજ પસંદગી કરી હતી અને જો એ વિદ્યાર્થીઓને અલોટમેન્ટ થયું હોય એટલે કે એને કોઈપણ કોલેજ કે સીટ મળી હોય તો એ તમામ વિદ્યાર્થી તો 22 ઓગસ્ટ બપોરે 3 વાગ્યા સુધીમાં એ લોકોને ફી છે તે ભરવાની રહેશે। ફીસ તમે ઓનલાઈન પણ ભરી શકો છો અને બેંકમાં જઈને ઓફલાઈન પણ ભરી શકો છો। એની પર હું એક સ્પેશિયલ વિડીયો બનાવી દઈશ કે પ્રવેશ કન્ફર્મ કરવા માટે તમારે ફી કઈ રીતે પે કરવી અને તમારે ડોક્યુમેન્ટ છે ક્યાં સબમિટ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે એના પર હું એક નેક્સ્ટ વિડીયો છે તે બનાવી દઈશ। તો પ્રવેશ કન્ફર્મ કરવા માટે 22 ઓગસ્ટ 3 વાગ્યા સુધી તમે લોકો ફી ભરી શકો છો અને હેલ્પ સેન્ટરમાં જઈ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે તમને 23 ઓગસ્ટ બપોર 12 વાગ્યા સુધીનો સમય છે તે આપવામાં આવ્યો છે। નીચે આવશો તો તમને એ માહિતી છે એ ગુજરાતીમાં જોવા મળશે। ટૂંકમાં કહું તો 22/8 પહેલાં તમારે ફી ભરવાની છે અને 23/8 પહેલાં તમારા લોકોને હેલ્પ સેન્ટરમાં વેરિફિકેશન છે તે કરવાનું રહેશે। ત્યાર પછી 3 PDF તમને જોવા મળશે। પહેલી છે રેન્ક વાઇઝ તમારે ચેક કરવું હોય રિઝલ્ટ તો એ રીતે કરી શકો છો। ઇન્સ્ટિટ્યૂટ એટલે કે કોલેજ વાઇઝ તમે કરી શકો છો અને લાસ્ટ રેન્ક મુજબ તમારે જોવું હોય તો એ પણ અહીંયા તમને જોવા મળશે। હવે એડમિશન કન્ફર્મ કરવા માટેના સ્ટેપ છે એ તમને અહીંયા જોવા મળશે। એના પર એક સેપરેટ ડીપમાં સમજાવતો વિડીયો છે એ બનાવી દઈશ। જે હેલ્પ સેન્ટરનું લિસ્ટ તમે જોઈ શકો છો, જેમ કે તમે જ્યારે રજિસ્ટ્રેશન કર્યું હતું ત્યારે તમે લોકો હેલ્પ સેન્ટરમાં વેરિફિકેશન માટે ગયા હતા, એવી જ રીતે તમને પ્રથમ રાઉન્ડમાં કોઈપણ સીટ મળી હોય મેડિકલ કે ડેન્ટલની તો તમારે હેલ્પ સેન્ટરમાં જઈ અને એડમિશન ઓર્ડર છે તે લેવાનો રહેશે। ત્યાર પછી જે પણ HDFC બેંકની શાખાઓ છે કે જ્યાં તમે ઓફલાઈન ફીસ ભરવા માંગો છો એની PDF તમને અહીંયા જોવા મળશે। એમાંથી જે પણ તમારે નજીકની તમારા જિલ્લાની તાલુકામાં આવેલી HDFC બેંકની શાખા હોય ત્યાં જઈ અને તમે રૂબરૂમાં પણ ફી ભરી શકો છો અને તમે ઓનલાઈન પોતાના જે નેટ બેન્કિંગ કે કોઈપણ માધ્યમે એના દ્વારા પણ તમે ફી પેમેન્ટ છે એ કરી શકો છો। એડમિશન કન્ફર્મ કરવા માટેના તમને સ્ટેપ જોવા મળશે। NRI કોટા છે એ વિદ્યાર્થીઓ માટેની વેકેન્ટ સીટ છે એ જોવા મળશે। જ્યારે તમે એડમિશન કન્ફર્મ કરવા માટે હેલ્પ સેન્ટર ઉપર જશો ત્યારે તમને અહીંયા 11/15 છે એનો ઇન્વોલ્વ જોવા મળશે। એની તમારે પ્રિન્ટ કાઢવાની રહેશે। એ હું નેક્સ્ટ વિડીયો બનાવીશ, એમાં તમને લાઈવ પ્રોસેસ સાથે સમજાવી દઈશ। ઓથોરિટી લેટર જોવા મળશે કે વિદ્યાર્થી પોતે ના જઈ શકે એમ હોય તો એના કોઈપણ સગા સંબંધી જતા હોય તો ઓથોરિટી લેટર છે એની PDF જોવા મળશે અને ચારેય રાઉન્ડ માટેના નિયમો શું છે એની તમને PDF છે તે જોવા મળશે। તો હું આગળ એક વિડીયો બનાવીશ, એમાં તમને સમજાવી દઈશ કે તમારે લોગિન કરીને એડમિશન કઈ રીતે કન્ફર્મ કરવાનું રહેશે। જે પણ વિદ્યાર્થીઓને મનપસંદ સીટ ના મળી હોય અથવા તો કોઈપણ સીટ ના મળી હોય તો એ વિદ્યાર્થીઓને આગળ શું કરવાનું રહેશે અને આગળ તમને સીટ કઈ રીતે મળી રહે અને કઈ રીતે તમારે લિસ્ટ બનાવવાનું રહેશે એના માટે તમે અમારા પેડ કાઉન્સિલિંગમાં પણ જોડાઈ શકો છો। તો આગળ નેક્સ્ટ રાઉન્ડ માટે સંપૂર્ણ માહિતી તમે અમારા પેડ કાઉન્સિલિંગમાં જોડાઈ શકો છો। જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।